કરી રહ્યો છે? હું તને આખા ઘરમાં શોધી રહી હતી. શું થયું? શું કામ છે? મારે એક પ્રોજેક્ટ માટે ફૂલ અને પાંદડાના ફોટોસ પાડવા છે. તેમાં તારી મદદની જરૂર છે. પણ તને પણ ફોટા પાડતા આવડે છે ને, તું પોતે પાડી. પણ તું ચાલ ને, હું સરખી રીતે ફોટોસ લઉં છું કે નહીં એ તારે એકવાર તો મોનિટર કરવું પડશે ને. સરગમ, શું ખોટી જીત પકડીને બેઠી છે? લે, તે જ તો કહ્યું હતું કે જો મારે તારી મદદની જરૂર પડે તો ડાયરેક્ટ મદદ માંગી લેવાની. અને હવે મદદ માંગુ છું તો કહે છે કે જીત કરે છે. તો ચાલ ને મારી સાથે. મોટી બાપ, મારો પ્લાન કામ કરી રહ્યો છે. ગઈકાલે જ મને લાગ્યું જ્યારે ધ્વનિતે કહ્યું કે હું શીખવાડી દઈશ. મને લાગ્યું જાણે પહેલાની જૂની લાગણીઓ એની અંદર ફરીવાર જીવંત થતી હોય એવું એની આંખોમાં દેખાયું હતું. એ બધું ઠીક કરી દેશે. તું પેલું કહે છે ને, ટ્રસ્ટ ધ પ્રોસેસ, એવું જ. તમને ખબર છે આજે શું થયું? જ્યારે હું ગાર્ડનમાં ફોટોસ લઈ રહી હતી ને, તો ધ્વનિ તેમાં બહુ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યો હતો. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે હું આવી જૂની બધી જ મેમરીઝને ફરીથી ક્રિએટ કરીશ, જેથી કરીને હું ફરીને પાછો મેળવી શકું. હું બસ તને ખુશ જોવા માંગુ છું બેટા, પણ તારે સાવચેત રહેવું પડશે અને દરેક પગલું સંભાળીને ભરજે. હા, હું દરેક ડગલું સંભાળીને જ ભરીશ. પણ જો હું ક્યાંય અટકી જાઉં કે ડગમગી જાઉં તો મને સહારો આપવા મારા મોટી બા તો છે જ ને. હું તમારો સાથ અને હાથ ક્યારેય નહીં છોડું. એટલે મારો પ્લાન ફેલ કરવાના પ્રયત્નો થાય છે એમ ને? સરગમ આ બધું ધ્વનિતને નજીક લાવવા માટે કરે છે. તું એક ડગલું ભરીશ ને તો મારે 3 ડગલા ભરવા પડશે. ધ્વનિત, આ તો ગાર્ડનમાં ભૂલીને આવ્યો હતો. સોરી, હું તને કયા વગર ત્યાંથી નીકળી ગયો. ફ્રેન્ડશિપમાં નો સોરી નો થેન્ક યુ. તો પછી આપણે આ ફ્રેન્ડશિપની જેમ જ રાખીએ. એટલે એમ કે તને ખબર છે કે સરગમ સમજી ગઈ. કશો વાંધો. હું તો તને આ વાછડી આપવા માટે આવી હતી. તને ખબર છે ને, આ સમીરની છેલ્લી નિશાનીઓમાંની એક છે. તને ભલે લાગતું હોય કે આ એક સામાન્ય વાછડી છે, પણ મારા માટે તો આ એક યાદ છે જે મેં તને ભેટમાં આપી હતી. રેવા, મારા માટે પણ આ વાસળી એટલી જ અગત્યની છે. એવું ન સમજતી કે મને આની કદર નથી. I really respect it. I love it. છતાંય આને તું ત્યાં મૂકીને આવ્યો. રેવા, તું મારી સારી એવી ફ્રેન્ડ છે અને હું તને આ ડ્રામામાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. પણ એની સાથે સાથે મારી પત્ની સરગમ, મારા મોટી બા, મારો આખો પરિવાર, એમને પણ તો સમય આપવો પડશે ને. આફ્ટર ઓલ, એ જ તો મારી દુનિયા છે અને એ જ મારી પ્રાયોરિટી. ધ્વનિ, ભૂલ મારી છે. હું તારી પાસે થોડી વધારે અપેક્ષા રાખી રહી હતી, કારણ કે આ ઘરમાં હું કોઈની સાથે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતી અને મારી પાસે કંઈ છે જ નહીં. કોઈ પ્રવૃત્તિ જ નથી મારી પાસે. અને તું પણ સરગમ સાથે બિઝી થઈ જાય તો હું શું કરું? એક કામ કર, તું પણ અમારી સાથે ડોક્યુમેન્ટરીમાં જોડાઈ છે. આમ પણ થોડા સમયમાં લજ્જા આંટી અને પુખરાજ અંકલનું ઇન્ટરવ્યુ છે, એમાં તું સાથે રહેજે.
અને પ્રોસેસમાં જેટલી ઇન્વોલ્વ રહીશ ને એટલી તને પણ મજા આવશે. હું શું ભાગ ભજવું પણ એમાં? એક આઈડિયા છે. પ્લાન એવો છે કે તારો આઈડિયા તો સારો છે, પણ મારી પાસે તારા માટે એક સારું સજેશન છે. બોલ. હા તો બહુ જ સારું છે, તો આવું જ કરજે. મને લાગે છે કે સરગમ તારા માટે જે કેર કરે છે, તારા માટે જે એફર્ટ્સ કરે છે, એ બહાર આવવું જોઈએ. આપણે આ બધી જ મુમેન્ટ્સ ઇન્ટરવ્યુમાં ક્રિએટ કરીશું. સરગમ કેવી રીતે તારું ધ્યાન રાખે છે, એના તારા માટેના પ્રયત્નો અને લાગણીઓ બધું જ બહાર આવશે. અને ઇન્ટરવ્યુ પણ બિલકુલ બોરિંગ નહીં બને. ઓકે? ઓકે. ચિરાગભાઈ, આ જુઓ તો, આ ફ્રેમ બરાબર લાગે છે ને? હા, હવે થયું ને પરફેક્ટ. અરે પણ ધ્વનિત ક્યાં છે? એ બસ હવે આવતો જ હશે. એ આવે ને એટલે લજ્જા આંટી અને પોખરાજ અંકલનું ઇન્ટરવ્યુ શરૂ કરી દઈએ. વંદિત, અહીંયા જલ્દી આવો. આ જો, આ પ્રકારની ફ્રેમ બનાવી છે, બરાબર લાગે છે ને? બરાબર છે. તો હવે લજ્જા આંટી અને પોખરાજ અંકલનું ઇન્ટરવ્યુ શરૂ કરીએ. ફ્રેમ પરથી નજર ના ખસવી જોઈએ. હા હા, ખબર છે. તે જે રીતે શીખવાડ્યું છે ને એવી રીતે જ બધું કરીશ. ઓકે? ગુડ. સરગમ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો તમે મને જણા રેડી છો? યસ યસ, રેડી. રેડી. રોલ કેમેરા. કેમેરા ઇઝ રોલિંગ. એક્શન. તો લજ્જા આંટી અને પોખરાજ અંકલ, તમે બંને એકબીજાને પહેલી વાર ક્યાં મળ્યા હતા? એકચ્યુઅલી પહેલા તો છે ને બધું નાનપણમાં જ નક્કી થઈ જતું હતું. સગાઈ નાનપણમાં જ થઈ જતી હતી. મારા પપ્પા અને આમના બાપુજી બંને ફ્રેન્ડ હતા, એટલે અમારું તો બધું પહેલેથી જ ફિક્સ થઈ ગયું હતું. અને જ્યારે હું આમને જોવા ગઈ ત્યારે એ અટકી કેમ ગઈ? બોલને આગળ. હા હા, બોલ બોલ. હા, કે મને પહેલી વાર જોયો ત્યારે એટલો હેન્ડસમ લાગતો હતો કે તે તરત જ હા પાડી દીધી હતી. હા હા, પછી આગળ શું થયું? તમે બંને જણા ધીમે ધીમે એકબીજાની નજીક કેવી રીતે આવ્યા? થયું એવું કે લજ્જા પણ મને પસંદ હતી, પણ મારે એનું શું કહેવું, એટલે હું તો વેશ બદલીને એના ઘરે ગયો અને પછી એને મારી સાથે લઈ ગયો. પછી અમે ચોરી છીપીથી મળ્યા, વાતો કરી અને સાથે સમય પસાર કર્યો. અને પછી ચિરાગના પપ્પા મને લો ગાર્ડન લઈ ગયા હતા અને પહેલી વાર એમણે મને ગુલાબ આપ્યું હતું. એ દિવસ મને હજુ પણ યાદ છે. અને પછી તો હું અવારનવાર આ રીતે જ મળતો રહ્યો અને અમે સાથે સમય પસાર કરતા રહ્યા. જાઓ ને હવે. અને લજ્જા, પછી પેલું હગ હગ. હા હગ, ચિરાગના પપ્પા. એ તને યાદ છે મારી લજામણી? હા જાઓ ને હવે, શું તમે પણ. હું શરમાય છે. પછી પછી શું થયું? પછી શું? પછી હું લગ્ન કરીને આ ઘરમાં આવી અને એક ગળચોડું ને 2-3 સાડીઓ હતી, બીજું કઈ નહોતું મારી પાસે. મોટી બાએ મને ઘણી બધી સાડીઓ આપી અને એક સ્ત્રીના શણગાર માટે જેટલી વસ્તુઓની જરૂર હોય એ બધું જ આપ્યું. આ ઘર અને મોટી બાએ મને ઘણું બધું આપ્યું છે. મારી મા તો મને બહુ પહેલા જ મૂકીને ચાલી ગઈ હતી, પણ મા વિહોણી સ્ત્રીને વાત્સલ્ય મોટી બાએ આપ્યું છે. મારા મોટી બાએ મને સંસ્કારો, રીતિ રિવાજ ને પરંપરા બધું જ શીખવાડ્યું છે અને હું બધું શીખી પણ ગઈ. ત્યાં પણ આ ઘરને ઘણું બધું આપ્યું છે લજ્જા. તે ચિરાગ જેવો આ ઘરને દીકરો આપ્યો, પરી જેવી નાનકડી દીકરી આપી,
હું તો ધંધામાં પરવાયેલો રહ્યો, પણ તે બાળકોને ભણાવ્યા, ગણાવ્યા, એમનું જતન કર્યું, બાળકોને દુનિયાદારી શીખવી, એમને આટલા કાબિલ બનાવ્યા, એમને ખૂબ જ પ્રેમ કર્યો. થેન્ક યુ લજ્જા. ચિરાગના પપ્પા, થેન્ક યુ મને નહીં, મારા વહાલા મોટી બાને કહો. થેન્ક યુ મોટી બા. ચાલો ચાલો, હવે બીજા કોનો ઇન્ટરવ્યુ લેવાનો છે? સરગમ, શૂટ કેવું થયું છે? જો બધું બહુ સરસ રીતે શૂટ થઈ ગયું છે. હું શું કહું છું કે આપણે રિલેશનશિપ માટે ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે, તો આપણા ઘરમાં જે બેસ્ટ કપલ હોય, જેનું બેસ્ટ રિલેશનશિપ હોય, એનું ઇન્ટરવ્યુ ન લેવું જોઈએ? કોનો? તારું ને ધ્વનિતનું. હા, વાત એકદમ સાચી છે. મારે પણ સરગમ માટે મારા મનમાં જે ફિલિંગ છે એ શેર કરવી છે. જો ધ્વનિતે મારા વિશે કંઈ કહેવું છે તો મારે પણ સાંભળવું છે. ચિરાગભાઈ, તમે શૂટ કરી લેજો ને. પણ ડોક્યુમેન્ટરી તો તું શૂટ કરવાની છે ને, તો પછી તું કેમેરાની આગળ કેવી રીતે આવીશ? અરે ધ્વનિ, તારો ને સરગમનો ઇન્ટરવ્યુ છે, તો સરગમ તો તારી સાથે હોવી જ જોઈએ ને. હવે સરગમનો રોલ બીજો કોઈ કેવી રીતે કરશે? યસ ચિરાગભાઈ, સરગમનો રોલ બીજો કોઈ કરી શકે છે. ડોક્યુમેન્ટરીમાં એવું જરૂરી હોતું જ નથી. અને મને ખબર છે ઇન્ટરવ્યુ થવાનો છે, એટલે જો સરગમ કેમેરાની પાછળ હોય તો સરગમનો રોલ બીજો કોઈ કરી શકે છે, જેમ કે રેવા. સાચી સરગમ અહીંયા છે, પછી રેવાને શું કામ સરગમ બનાવી છે તારે? અરે પણ સરગમ ડોક્યુમેન્ટરી શૂટ કરવાની છે, એના માટે મેં એને ટ્રેનિંગ આપી છે. જો અડધી ડોક્યુમેન્ટરી ચિરાગભાઈ શૂટ કરી લેશે તો પછી સરગમનું શું? હું નથી ઈચ્છતો કે સરગમ પાસેથી કોઈ એની ક્રેડિટ છીનવી લે. હા, ધ્વનિતની વાત સાચી જ છે. રેવા સરગમ બનીને ઇન્ટરવ્યુ આપે, એમાં આટલું બધું શું વિચારવાનું? રેવા, તમે મારી જગ્યાએ ઊભા રહી જ શકો છો. ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી. આપણે બહુ સરસ પ્રેક્ટિસ કરી છે, એકદમ સરસ થશે. હવે હું તો કહું છું સરગમ તારે જ ઊભા રહેવું જોઈએ. તું આ લોકોને કઈ કહેતી કેમ નથી? ડોક્યુમેન્ટરી તો છે, અને રેવા ખાલી મારો પાર્ટ ભજવી રહી છે. રિલેક્સ લજ્જા આંટી, આવું તો થયા કરે ને. રેવા, તું નર્વસ નહીં થતી હો બેટા? હા મીરા માસી, મને ધ્વનિતે બહુ જ સરસ પ્રેક્ટિસ કરાવી છે. એટલે આ તારો પહેલેથી જ પ્લાન હતો? તે રેવાને પ્રેક્ટિસ ક્યારે કરાવી? હા, અમારો પહેલેથી જ પ્લાન હતો. એકચ્યુઅલી મને ખબર હતી કે બેસ્ટ કપલનું ઇન્ટરવ્યુ થવાનું છે, એટલા માટે રેવાને એટલી સરસ પ્રેક્ટિસ કરાવી છે ને કે તારો રોલ એ બરાબર રીતે ભજવશે. ઓકે. ધ્વનિત, તો મને એક શબ્દમાં એ જણાવો કે સરગમ તારા માટે શું છે? જીવન. વાહ. હવે મને એ જણાવો કે સરગમ જ્યારે તારી સામે ઊભી હોય ત્યારે તારા મનમાં પહેલો વિચાર કયો આવે છે? એ મારા જીવનનો અભિન્ન અંગ છે. જો સરગમ મારા જીવનમાં ના હોત તો મને ખબર નથી તો મારા જીવનનું શું થાત. જાણે કોઈ અઘરા રસ્તા પર હું ક્યાંય ગૂંચવાઈ ગયો હોત. તો હવે સરગમ તું મને કે ધ્વનિત તારા માટે શું છે? ધ્વનિત મારા માટે બધું જ છે. એ બાળક છે, બાળક. મારે એને ટાઈમસર દવા આપવાની હોય, મારે એને જમવાનું આપવાનું હોય. અરે હા, મારે તો એને સૂપ બનાવીને પીવડાવવાનું છે. એક મિનિટ, હા, હમણાં આવી. યસ 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 યસ.
સરગમ તું તારા હાથેથી કેમ પીવડાવે છે? હું પી લઈશ ને. ના તું નાનું બાળક છે તારા હાથેથી ના પીવાય હું પીવડાવીશ સરગમ ના 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 ઓહ, શું થયું શું થયું પાણી આપું તને એક મિનિટ પાણી આપું પહેલા સરગમ હું પી લઈશ મારી જાતે. ના ના તું પી પાણી પી સરગમ આ બધું શું કરી રહી છે? સોરી આવી રીતના કોણ પાણી પીવડાવે? સોરી ખરાબ થઈ ગયું ને હું સાફ કરી દઉં હું સાફ કરી દઉં ને હું કરી દઉં સાફ સરગમ આ શું કરે છે? ચલ હવે સૂપ પી લે સરગમ પણ મારે ના સૂપ પી લે સૂપ પી લે સોરી મારું ધ્યાન નહોતું હું સાફ કરી દઉં હું સાફ કરી દઉં સરગમ બસ બહુ થયું. તું મારી કેટલી કેર કરે છે? હું કોઈ નાનું બાળક નથી. આ છે મારી સરગમ. મારી એટલી બધી કેર કરે કે ખબર જ નથી પડતી કે કેર કરે છે કે ઓવર કરે છે. તમારા બંને વચ્ચેની અનમોલ ક્ષણો કઈ બેસ્ટ મેમરી? મારી સરગમ સાથેની બધી જ મેમરી એકદમ બેસ્ટ છે. વનિત આ નથી બોલવાનું હા ઓકે સોરી. જ્યારે સરગમ મને ખુશ કરવાનો પ્રયત્ન કરે ને ત્યારે સિચ્યુએશન એકદમ બેસ્ટ થઈ જાય. સરગમ તને યાદ છે પેલા દિવસે તું મને મેકઅપ કરીને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી? યાદ છે તને? યાદ છે? યસ સરગમ તે આ તારા ચહેરા પર શું કરી નાખ્યું છે? રનિત મેં મેકઅપ કર્યો છે મેકઅપ? આ રીતે કોણ મેકઅપ કરે? રનિત હું તને ઇમ્પ્રેસ કરવા માંગુ છું. આ રીતે કોણ ઇમ્પ્રેસ કરે? રનિત તું મારો છે બીજા કોઈનો ના થઈ શકે અને આપણને જોઈને લોકોને ઈર્ષા આવી જોઈએ એટલા માટે આવું કરી રહી છું. એક મિનિટ હા ત્વરિત આજો હું તારા માટે સરસ વાતાવરણ ગોઠવી રહી છું. જો જલ્દી જો. બસ બસ બહુ થઈ ગયું. સરગમ રેકોર્ડિંગ બંધ કરી દે. શું માંડ્યું છે આ બધું? હા તું શું સાબિત કરવા માંગે છે? મોટી બા તમે આટલો ગુસ્સો શું કામ કરી રહ્યા છો? સાબિત શું કરવા માંગે છે તું? અને તું સરગમને આવી ચિતરી રહી છે? તું શું વિચારી રહી છે તારા મનમાં તું? મોટી બા તમે રેવા પર ગુસ્સો શું કામ કરો છો? એમાં એનો કઈ જ વાક નથી. આ બધો મારો પ્લાન હતો. ખાલી વાતાવરણને હળવું બનાવવા માટે સરગમની ડોક્યુમેન્ટરીમાં મજા આવે એના માટે એ એની એક્ટિંગ કરી રહી હતી. મને નહીં શીખવાડ ધ્વનિત. કોઈની મજાક કરવામાં ને કોઈ એકની મજાક કરવામાં ફેર હોય છે. અને તું આટલી સરળતાથી કેવી રીતે લઈ શકે? અને તારા માટે શું શું કર્યું છે એ ભૂલી ગયો તું? આની મજાક ઉડાવી રહ્યો છે તું અને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યો છે તું. મોટી બા પ્લીઝ તમે ગુસ્સે ના થાઓ. જોયું? હું અલા માટે લડી રહી છું અને એ આપણી ચિંતા કરી રહી છે.
મોટી બા, તમે વાતનો ઊંધો અર્થ કાઢી રહ્યા છો. સરગમને ડોક્યુમેન્ટરી બનાવવાનો શોખ હતો, હું એની મદદ કરી રહ્યો હતો. મદદ કરી રહ્યો છે પોતાની પત્નીની મજાક ઉડાવીને.